ઠાકોર ભાજપમાં જોડાવાની અટકળોના મામલે સમાચાર છે। અલ્પેશ ઠાકોર બપોરે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે। ભાજપમાં જોડાવાની અટકળો અંગે આપશે જવાબ। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચાલી રહી છે અટકળો। ગઈકાલે અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકો સાથે યોજી હતી બેઠક અને આ બેઠકમાં ભાજપમાં જોડાવા મુદ્દે સમર્થકોનો મત જાણ્યો હતો। અલ્પેશ ઠાકોરને ભાજપ તરફથી મંત્રીપદની ઓફર પણ હોવાની ચર્ચા થઈ રહી છે। अल्पेश ठाकुर सहित 5 लोग કરી શકે છે કેસરિયા। અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, પરસોત્તમ સાબરિયા, ભરતજી ઠાકોર અને સોમા પટેલ કરી શકે છે કેસરિયા। પરસોત્તમ સાબરિયાને ઓડિયો ક્લિપમાં સંડોવાયેલા છે તો લાંચ મામલે જેલવાસો પણ કરી ચૂક્યા છે। ભાજપના સપોર્ટ કરે તો અન્ય કેસોમાંથી બહાર આવી શકે છે। મોરબી સિંચાઈ કૌભાંડની ઓડિયો ક્લિપમાં ફસાયા હતા સાબરિયા। સોમા પટેલને મત સમીકરણ મુદ્દે ભાજપમાં સમાવાય તેવી શક્યતા। ઠાકુર અને કોળી મતદારો પર ભાજપની નજર છે। અલ્પેશ ઠાકુર અને સોમા પટેલના પ્રભુત્વવાળા મતદારો પર નજર છે। અલ્પેશ ઠાકુર સાથે ધવલસિંહ આવે તો મંત્રી પદ આપવાની વાત। ભરતજી ઠાકોર પણ અલ્પેશ સાથે જોડાય તો મોટું પદ મળે તેવી શક્યતા। અલ્પેશ ઠાકોર પોતાના 5 સમર્થકોને પણ સાથે લાવે તેવી સંભાવના છે। કુંવરજી બાવળિયાની જેમ હવે અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જોડાશે। સૂત્રોનું માનીએ તો આજે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। એટલું જ નહીં, અલ્પેશ સાથે કોંગ્રેસના અન્ય 2 ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર પણ કેસરીયો ખેસ ધારણ કરશે। ભાજપ અલ્પેશ ઠાકોરને રાજ્ય કક્ષાનું મંત્રીપદ આપવા રાજી છે, પરંતુ અલ્પેશે કેબિનેટ કક્ષાનું મંત્રીપદ માંગ્યું છે, જેને લઈ વિલંબ થઈ રહ્યો છે। તો ભાજપે અલ્પેશને લોકસભાની સીટની પણ ઓફર આપી છે, પરંતુ અલ્પેશે તે ઓફરને પણ ઠુકરાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે અલ્પેશ કોંગ્રેસનો સાથ છોડશે તે નક્કી છે। ઉલ્લેખનીય છે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસે જે મહત્વ આપ્યું છતાં અલ્પેશે તેને ઓછું લાગી રહ્યું છે। તો વળી અલ્પેશને ગુજરાતમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા કરતા મોટું કદ જોઈએ છે અને કોંગ્રેસનો ફેસ બનવું છે। બીજી તરફ અલ્પેશની ભાજપના મંત્રીપદની પણ લાલચ છે, જેને લઈ અલ્પેશ કોંગ્રેસને અલવિદા કહી શકે છે। બાયના ધારાસભ્ય ધવલસિંહ પણ અલ્પેશ સાથે કોંગ્રેસમાં જઈ શકે છે। માનવામાં આવે છે કે ધવલસિંહ ઝાલાને અલ્પેશના કારણે જ બાયડથી ટિકિટ મળી હતી અને જીત પણ અલ્પેશના કારણે જ થઈ હતી, જેથી ધવલસિંહ ઝાલા અલ્પેશના પગલે ચાલે છે અને પક્ષ કરતા અલ્પેશ ઠાકોરને વધારે મહત્વ આપે છે। તો સાથે જ અલ્પેશ ઠાકોરના જૂના મિત્ર હોવાને લઈ પણ ધવલસિંહ અલ્પેશના કહેવાથી કોંગ્રેસ છોડી શકે છે। આ ઉપરાંત ભરતજી ઠાકોર પણ અલ્પેશ સાથે ભાજપમાં જોડાઈ શકે છે। ભરતસિંહ બહુચરાજીના ધારાસભ્ય છે અને અલ્પેશ ઠાકોરના પિતરાઈ ભાઈ છે। અલ્પેશના કારણે જ કોંગ્રેસે ભરતસિંહને ટિકિટ આપી હતી। સૌથી મોટી વાત છે કે ભરતસિંહ ઠાકોર અલ્પેશને પોતાના ગુરુ માને છે, એટલે તેઓ પણ કોંગ્રેસને બાય બાય કહી શકે છે। વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ફરી વિખરવા માંડી છે। કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓનો હાથ છૂટતો જઈ રહ્યો છે। તેવામાં હવે કોંગ્રેસને ત્રીજો ફટકો પડવાના એંધાણ સામે આવ્યા છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસે બાય બાય કહેવાનું મન બનાવી લીધું છે, ત્યારે શું લોકસભા પહેલા શું છે આ પક્ષ પલટાનું ઘમાસણ? આવવું જોઈએ। ઘરમાં જ બાણા ભભડતા હોય તો પછી બહારનાને સલાહ આપવાનો શું મતલબ? આવી સ્થિતિ હાલ ગુજરાતમાં કોંગ્રેસમાં બની છે। પહેલા કુંવરજી બાવળિયા, પછી આશા પટેલ અને હવે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસને બાય બાય કરી કેસરિયામાં ડૂબકી લગાવવાની તૈયારીમાં છે, જેના ખુદ અલ્પેશે જ સંકેત આપી દીધા। તમામ બાબતોથી હું બિલકુલ અજાણ છું। આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું। તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે। આવતીકાલની રાહ જુઓ। આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે। તમે આને જે કંઈ સમજવું હોય સમજી શકો, આપ જે કંઈ તર્ક વિતર્ક લગાવવા લગાવી શકો। હું સવારનો જોઈ રહ્યો છું, કોઈએ કહ્યું કલ્પેશભાઈ આમ કહ્યું તેમ કહ્યું। મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી। કોંગ્રેસને બાય બાય કહેવાના અલ્પેશના સ્પષ્ટ સંકેત। અલ્પેશ ધારણ કરી શકે છે ભાજપનો ખેસ। અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આવતીકાલે તે અનેક મુદ્દે ખુલાસાઓ સાથે પત્રકારો સાથે વાતચીત કરશે। ખુલાસો એટલે તેનો મતલબ શું સમજવું? કારણ કે જે પ્રકારે અલ્પેશ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની દરેક પ્રકારની બેઠકોથી દૂર ભાગી રહ્યા છે, વારે તહેવારે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તેવામાં આ પ્રકારનું નિવેદન
તેના પરથી સંકેતો એવા જ જઈ રહ્યા છે કે અલ્પેશ કોંગ્રેસનો હાથ છોડવાની તૈયારીમાં છે. પરંતુ સવાલ એ થાય છે કે અલ્પેશ કોંગ્રેસનો હાથ કેમ છોડી શકે છે? તો આપને જણાવી દઈએ કે છેલ્લા 6 મહિનાથી અલ્પેશ કોંગ્રેસથી નારાજ છે. અલ્પેશને કોંગ્રેસમાં મોટું પદ જોઈએ છે, પરંતુ કોઈ તેની વાત કાને લેતું નથી. બધા સંતા કોકડી રમી રહ્યા છે. પોતાની નારાજગીને લઈ દિલ્હી દરબારમાં અનેક વખત અલ્પેશ ધક્કા ખાઈ ચૂક્યા છે. રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું નેતૃત્વ પસંદ પણ નથી, પરંતુ ત્યારબાદ પણ આજ સુધી કોંગ્રેસમાં એવો કોઈ મોટો હોદ્દો મળ્યો નથી. ગુજરાત કોંગ્રેસમાં પણ અંદરોઅંદર જૂથવાદ ચરમસીમાએ છે. તો અલ્પેશને લોકસભા ચૂંટણી માટે ટિકિટ જોઈતી હોવાની પણ ચર્ચા છે, પરંતુ તેનું એક પણ પાસું કામ કરી રહ્યું નથી. કોઈ તેનું સાંભળવા તૈયાર નથી. તેવામાં અલ્પેશ અત્યાર સુધી જેને ગાળો ભાંડતો આવ્યો છે તેવા ભાજપનો જ કેસરીઓ ધારણ કરવાની તૈયારીમાં છે. એટલા માટે જ તો કોંગ્રેસના તમામ કાર્યક્રમો અને બેઠકોમાં સતત ગેરહાજર રહે છે. અલ્પેશે જ્યારે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે ત્યારે આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેને શું સલાહ આપી તે પણ સાંભળે. મન દુઃખ થશે જરામાં કે ઉર્મી પ્રધાન છું. તારી બધી એ વાત મને જાણવા ન દે. મરીશ સાહેબનો શેર યાદ આવે છે, પણ મને લાગે છે અલ્પેશભાઈએ બહુ ઇન્ટરેસ્ટિંગલી આખી આ અટકળને જીવતી રાખી છે. ધારો કે મારી વાત કરું તો બીજેપીની સામે એક બહુ મજબૂત વિપક્ષ તરીકે હું ઉભર્યો છું, અને બીજેપીને મારા વિશે એટલી ક્લેરિટી છે ભાજપને કે જિગ્નેશભાઈ જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો આ પ્રકારનું તમારું એક મોરલ કેરેક્ટર હોવું જોઈએ. પણ આશા રાખું છું કે અલ્પેશભાઈ ભાજપમાં જોડાવાનું પોલિટિકલ સુસાઇડ નહીં કરે. અલ્પેશ ઠાકોરને સલાહ અને સૂચનો તો અનેક મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં જો અલ્પેશ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કારણ કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ત્રીજો ઝટકો મળી શકે છે. સૌથી પહેલા કોંગ્રેસના હાથમાંથી જસદણ બેઠક ગઈ. કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો અને મંત્રી બની ગયા. ત્યારબાદ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો. તેવામાં હવે લોકસભા પહેલા અલ્પેશની વિકેટ ખળવી કોંગ્રેસને મોટો ફટકો પડે. અલ્પેશ કદાચ આવતીકાલે ભાજપનો કેસરીઓ ધારણ કરી લે તો પણ સૌથી મોટો સવાલ તો એ જ રહેશે કે મોટા પદ માટે કોંગ્રેસ છોડ્યું તો શું ભાજપમાં અલ્પેશને મોટું પદ મળશે, કે પછી મોટા પદની ઓફર મળ્યા બાદ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે અલ્પેશ ઠાકોર બેઠક કરશે અને દિલ્હીથી આવ્યા બાદ અલ્પેશ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે. દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. અલ્પેશની નારાજગીને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ દિલ્હી બોલાવ્યા છે અને હાઈકમાન્ડ સાથે અલ્પેશ ઠાકોર બેઠક કરશે. વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, ખાસ કરી જો વાત કરવામાં આવે અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું હવે તેડું આવ્યું છે, કારણ કે જે છેલ્લા ઘણા સમયથી અલ્પેશની નારાજગી હતી અને ત્યારબાદ ગઈકાલે જે અટકળો વહેતી થઈ કે તેઓ ભાજપમાં જોડાશે. આજે 2 વાગે ખુલાસો પણ કરવાના હતા, તે પહેલા તેને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે શું લાગે છે કે આ પ્રકારની ચર્ચા થાય તેને મનાવવાની કોશિશ લાગે છે કરવામાં આવી શકે? ગતકાલે જ્યારથી અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ તરત જ કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એ હરકતની અંદર આવી ચૂક્યું હતું. ગતકાલે જ પરેશ ધાનાણી અને આ સિવાય સિનિયર લીડર અર્જુન મોઢવાડિયા આ બંને નેતાઓને એમને મનાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગતકાલે સવારમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ અલ્પેશ ઠાકોર સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ગતકાલ રાત્રે પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા દ્વારા પણ એમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ગતકાલે જ એ બાબત નિશ્ચિત બની હતી કે અલ્પેશ ઠાકોરને દિલ્હી બોલાવવામાં આવશે. દિલ્હી તેઓ મુલાકાત કરશે અને ત્યારબાદ પોતાની જે રણનીતિ છે અથવા તો આગામી સમયની અંદર તેઓ શું કંઈ કરવા ઈચ્છે છે એ બાબતની તેઓ જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ગતકાલે જે એમની તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા હોવાને અહેવાલો અથવા તો વિગતો એ તમામ બાબતો સામે આવી હતી. જરૂરથી એમને એ બાબતની સ્પષ્ટતા કરી હતી અને ના પાડી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે નથી જઈ રહ્યા, પરંતુ જે પણ મીડિયાના પ્રશ્નો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એ બાબત જોવા મળી રહી છે કે અલ્પેશ ઠાકોર વધારેમાં વધારે મહત્વાકાંક્ષી થઈ રહ્યા છે અથવા તો પક્ષ સાથે એટલે કે કોંગ્રેસ સાથે વધારેમાં વધારે બાર્ગેનિંગ કરતા જોવા મળી રહ્યા છે.
પક્ષે એમને તમામ ચૂંટણીની સમિતિઓની અંદર સ્થાન આપ્યું છે. સૌથી વધારે મહત્વ જે છેલ્લા 1 વર્ષની અંદર કોઈ નેતાને આપવામાં આવ્યું હોય તો એ અલ્પેશ ઠાકોર છે. અને આમ છતાં પણ અલ્પેશ ઠાકોર આ બાબત આ રીતના કરતા હોય ત્યારે જરૂરથી ચાહે એ સંગઠન હોય અથવા તો એના જે કેટલાક મહત્વના હોદ્દેદારો હોય એ તમામ દ્વારા એ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે આટલું બધું આપ્યું હોવા છતાં પણ અલ્પેશ ઠાકોર આ રીતનું વર્તન શા માટે કરી રહ્યા છે? કારણ કે જે પ્રકારની એમને જવાબદારીઓ સોંપવામાં આવી છે એ જવાબદારીઓ અત્યારે નિભાવવાનો સમય છે અને એ જવાબદારીઓથી ભાગીને અલ્પેશ ઠાકોર પક્ષ સાથે હજુ પણ બાર્ગેનિંગ કરતા જોવા મળી રહ્યા છે. અને એના જ કારણે ગતકાલે એમને સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ આજ બપોર બાદ જાહેરાત કરશે કે ખરા અર્થમાં તેઓ શું કંઈ કરવા માટે જઈ રહ્યા છે. એટલે એમની જે નીતિ છે અથવા તો એમનો જે આજે તેઓ ખુલાસો કરવાના છે એના પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે અલ્પેશ ઠાકોર હજુ પણ છેલ્લી ઘડી સુધીનું જે બાર્ગેનિંગ છે, ચાહે ભારતીય જનતા પાર્ટી સાથેનું બાર્ગેનિંગ હોય કે પછી કોંગ્રેસ સાથેનું બાર્ગેનિંગ હોય, એ બાર્ગેનિંગ કરવામાં તેઓ બિઝી છે. અને એના જ કારણે ગતકાલે તેમને મીડિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું કાઢ્યું હતું અને એ જ કહ્યું હતું કે આવતીકાલે તેઓ જણાવશે. એટલે કે ગતકાલે કેટલીક બેઠકો કરી હતી, ગતકાલે કેટલીક વાર્તાલાપ કરી હતી અને ત્યારબાદ આજે તેઓ દિલ્હી જવા માટે પણ નીકળી ચૂક્યા છે. ના માત્ર અલ્પેશ ઠાકોર પરંતુ એમની સાથે અન્ય એક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ દિલ્હી જવા માટે નીકળ્યા છે. એટલે આ જે બંને ધારાસભ્યો છે કોંગ્રેસના, એ કોંગ્રેસના ધારાસભ્યો એટલે કે નિર્ણય અલ્પેશ ઠાકોર કરશે. અલ્પેશ ઠાકોરનો જે નિર્ણય હશે અને ધવલસિંહ ઝાલા પણ માન્ય રાખશે અને અલ્પેશ ઠાકોર જ્યાં જશે ત્યાં જ ધવલસિંહ ઝાલા પણ આગામી સમયની અંદર જનાર છે. પરંતુ જે સૌથી મહત્વની બાબત હતી કે અલ્પેશ ઠાકોરે સરકારની અંદર એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે બાર્ગેનિંગની શરૂઆત કરી હતી અને એની અંદર પોતાની કેટલીક જે શરતો છે કે એમને મંત્રી બનાવવા, આ સિવાય ચૂંટણી લોકસભાની લડાવી અને એ પાટણ બેઠક પરથી લડાવી, તેઓ જીતે તો પાછી જે ભાજપની સરકાર 2019ની અંદર બને તો એમને કેન્દ્રની અંદર કયું સ્થાન આપવું, આ સહિતનું કેટલીક જે બાર્ગેનિંગ હતી, જે કેટલીક કમિટમેન્ટ હતી એના પર અલ્પેશ ઠાકોર અડગ હતા અને એના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય તેઓ લઈ શક્યા ન હતા. તો સામે પક્ષે કોંગ્રેસ સાથે પણ એમનું જે કેટલું બાર્ગેનિંગ છે એ ચાલી રહ્યું હતું. એટલે કે અલ્પેશ ઠાકોર બંને સાઈડ બાર્ગેનિંગ કરી રહ્યા છે. ગતકાલે જે બાબતોના અથવા તો જે પ્રશ્નોના જવાબ આપવાના હતા એ ગતકાલે એમને આપ્યા ન હતા અને આજે ઠેલ્યા હતા કારણ કે તેઓ સમય લેવા માંગતા હતા. છેલ્લી ઘડી સુધી તેઓ બંને પક્ષની અંદર વાર્તાલાપ કરવા માંગતા હતા અને એના જ કારણે આ એક દિવસનો વધારે સમય તેમના દ્વારા લેવામાં આવ્યો છે અને ત્યારહાલ એમને દિલ્હીમાં પણ બોલાવવામાં આવ્યા છે અને દિલ્હીની અંદર એ તમામ બેઠકો કરશે અને ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફરશે અને બપોર પછી પ્રેસ કોન્ફરન્સ યોજશે અને એની અંદર એ પ્રશ્નોના જવાબ આપશે અથવા તો પોતાનું સ્ટેન્ડ શું છે એ બાબતના તેઓ ખુલાસા કરશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અલ્પેશ ઠાકોરે એક દિવસનો સમય એટલા માટે લીધો હતો કારણ કે તેઓ બંને પાર્ટીની અંદર બાર્ગેનિંગ કરવા માંગતા હતા. બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર માહિતી આપવા માટે. તો અલ્પેશ ઠાકોરે હવે દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ નું જે તેડું આવ્યું છે ત્યારે અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે અને દિલ્હી હાઈકમાન્ડ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ તેઓ દિલ્હીથી પરત ફરશે અને બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે ખુલાસા કરશે. પરંતુ જે ગઈકાલથી અટકળો સામે આવી છે ત્યારબાદ હવે આખરે આજે અલ્પેશ ઠાકોર શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર